તો હેલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયા છીએ આપણે હવે પાછા ભાગ નંબર 5 માં. ભાગ નંબર 5 ની અંદર ભાગ નંબર 4 ની અંદર આપણે જોયું સ્તૂપ વિશેની માહિતી. હવે આપણે જોવાનું છે સ્તંભ લેખો અને શિલાલેખો. બે વસ્તુ તમે સમજી લો. સ્તંભ એટલે શું થાય તો કે એક મોટો જબરો એક પિલોર. પિલોર તો જોયો ને બધા, સ્તંભ જોયા છે મંદિર જામને સ્તંભ હોય કોતરણી વાળા, તો એને સ્તંભ કહેવાય. તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ થકી વાત કરવાની, બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. તમારે ખાલી યાદ રાખવાનું સ્તૂપ એટલે શું, સ્તંભલેખ એટલે શું અને શિલાલેખ. સ્તૂપ કેટલા કેટલા છે તો કે 5 સ્તૂપ છે. કોણે બનાવ્યા તો કે સમ્રાટ અશોકે બનાવ્યા. સા આખું સૂત્ર મેં સમજાવ્યું યાદ છે? હા, સા પછી શું આવે? બેન દે, સાસાન બેન દે. તો એ જે સૂત્ર છે સાસાન બેન દે, એ 5 સ્તૂપના નામ છે. સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને દેવમોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપ. 5 સ્તૂપમાંથી આપણે સારનાથના સ્તૂપ વિશે સમજ્યા. સારનાથનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે, બરોબર છે. તો એક પ્રકારનું રિવિઝન આપું છું, પણ તમે એ પાઠ જોવો તમને વધારે મજા આવે, બરોબર છે. એટલે પેલા ભાગ જોવા જાવ, ભાગ નંબર 4 જોઈ આવજો. પછી હવે આપણે સમજીએ ભાગ નંબર 5 ની અંદર આપણે સમજવું છે સ્તંભ લેખોની અંદર સારનાથનો સ્તંભ, એના વિશેની આપણને માહિતી આપેલી છે. જો સારનાથનો જે સ્તંભ છે એના વિશે પેલા સમજતા પહેલા આપણે સ્તંભ લેખો એટલે શું સમજીએ તો કે સાહેબ એક જ શિલામાંથી બનાવેલા હોય. કેટલી શિલામાંથી બનાવ્યો? એક જ શિલામાંથી. આ દાખલા તરીકે એક શિલા છે, આ એક પથ્થર છે, આની અંદરથી જેને કોતરી અને બનાવવામાં આવે એને શું કહેવામાં? સ્તંભ લેખ કહેવાય. એમાં છે શું તો કે ધર્મની યાજ્ઞાઓ છે. સમ્રાટ અશોક ધર્મ યાજ્ઞાઓ શું કામ કોતરાવે છે? શિલાલેખમાં પણ આવશે ધર્મ યાજ્ઞાઓ કોતરાવી. તો સાહેબ ધર્મ યાજ્ઞાઓ કોતરાવી શું કામ? તો સમજો કે સમ્રાટ અશોક જે છે એ કલિંગ નામનું એક યુદ્ધ લડવા માટે જાય છે, અને કલિંગના યુદ્ધની અંદર એ પોતે હિંસા જોવે છે. શું જોવે છે? હિંસા જોવે છે. અને આ હિંસાથી સમ્રાટ અશોકનું હૃદયનું પરિવર્તન થઈ જાય છે કે આ આટલું મોટું યુદ્ધ કર્યું મેં, 18 લોકોને મેં મારી નાખ્યા, આમાંથી મને મળ્યું શું? તો કે મને કશું મળ્યું નહીં. મારા અંત તો એક જમીનનો ટુકડો ત્યાં હાસિલ કરવાનો છે. એટલે એનું હૃદય શું થઈ જાય છે તો કે એનું હૃદય પીગળી જાય છે, હૃદય પરિવર્તન થઈ જાય છે. અને એ પછી જે છે એ શું કરવા માંડે છે તો કે ધર્મ નું આચરણ કરે છે, બરોબર છે. તો કે ભાઈ હિંસા ન કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, આવા બધા જે છે એ ધર્મની યાજ્ઞાઓ એ કોતરાવાનું શરૂ કરે છે કે જેનાથી પ્રજાઓ પણ શીખે. જ્યારે કહેવાય ને કે ભાઈ સિકંદર ગુજરી ગયો અથવા એ મરી ગયો, ત્યારે સિકંદર એવું કહી નહીં ગયો કે માને જ્યારે તમે લઈને જાઓ ત્યારે મારા હાથ છે ને આમ બહાર રાખજો, ઉઘાડેલા હાથ આવી રીતે રાખજો, એટલે લોકોને ખબર પડે કે હું સિકંદર જેને આખું વિશ્વ ઉપર વિજય મેળવવા માટે નીકળ્યો હતો, 18 લોકો ઉપર મેં વિજય મેળવ્યો, પણ મેં અંતે તે મારા હાથ કેવા છે તો કે ખાલીના ખાલી જ છે. હું કઈ હારે લઈને આવ્યો નથી, કઈ હારે લઈને જવાનો નથી. આવી જે ભાવના છે એ ભાવના કોના મગજમાં આવી જાય છે? સમ્રાટ અશોકના મગજમાં આવી જાય છે. અને એટલા માટે એ શું કરે છે તો કે પ્રજાને પણ આ સંદેશો પહોંચાડે છે કે તમે તે આ આચરણ કરો કે જેનાથી તમારા જીવનમાં દુઃખ ન આવે. અને આમથી તમે જોવો ને તો આપણે બધું ભેગું કરવાના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક દુઃખી થતા હોઈએ છીએ, બરોબર ને? એટલા માટે સમ્રાટ અશોક જે છે શું કરે છે તો કે ધર્મ યાજ્ઞાઓ કોતરાવે છે. કઈ યાજ્ઞાઓ કોતરાવે છે? ધર્મ યાજ્ઞાઓ. આ ધર્મ યાજ્ઞા કઈ ભાષામાં લખી છે સાહેબ? તો યાદ રાખજો, ભ્રામરી લિપિમાં લખવામાં આવી છે. કઈ લિપિમાં લખી છે? ભ્રામરી. પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સ્તંભ લેખોની ભાષા કઈ છે? તો ભ્રામરી લિપિ છે. તમને પ્રશ્ન એવો પણ પૂછાય સારનાથના સ્તંભની ભાષા કઈ છે? તો મિત્રો એમાં પણ ભ્રામરી લિપિ આવશે. કઈ લિપિ આવશે? ભ્રામરી લિપિ જે છે એની અંદર આવશે, બીજી એકેય લિપિ નહીં આવે, ભ્રામરી લિપિ જ આવશે, બરોબર. સારનાથના સ્તંભની ભાષા પણ કઈ છે તો કે ભ્રામરી લિપિમાં જ એને પણ કોતરવામાં આવ્યો છે. વાત મિત્રો કરું તો આ સ્તંભની હવે વાત કરીએ આપણે સારનાથના સ્તંભની. તો સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડીને 4 સિંહની મુદ્રા આવેલી છે. તમે કોઈ સરકારી ઓફિસે ગયા હો, આપણું રાષ્ટ્ર પ્રતીક અથવા રાષ્ટ્ર ચિહ્ન છે. 4 સિંહ આવી રીતે આમ 4 દિશાઓમાં ઉભા હોય, અને નીચે જે છે ચક્ર દોરેલું હોય, 24 આરાનું ચક્ર છે, એ ધર્મ ચક્ર છે. શું છે? ધર્મ ચક્ર. એ ધર્મ ચક્ર શું દર્શાવે છે
તો કે હર હંમેશ ધર્મનો જ વિજય થાય, અધર્મનો ક્યારેય વિજય થાય નહીં. હર હંમેશ સત્યનો જ વિજય થાય, અસત્યનો વિજય થાય નહીં. એવું આપણને દર્શાવે છે. આપણે લીધું શેમાંથી છે? તો સારનાથના સ્તંભમાંથી લીધું છે. શેમાંથી લીધેલું છે? સારનાથના સ્તંભમાંથી. એટલે હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ 4 સિંહની આકૃતિ વાળું રાષ્ટ્રીય ચિહ્ન આપણે શેમાંથી લીધેલું છે? તો શેમાંથી લીધેલું છે? સારનાથના સ્તંભની અંદરથી આપણે એને લીધેલું છે. બરોબર છે. 4 સિંહની આકૃતિ. ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સારનાથ શું છે? ભગવાન બુદ્ધે ત્યાં ઉપદેશ આપ્યો હતો. ઉપદેશ એટલે શું? તો કે ભાઈ ભાષણ આપ્યું હતું. બુદ્ધે જે તપસ્યા કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ્ઞાન એને કઈ જગ્યા ઉપર આપ્યું હતું બધા લોકોને? તો સારનાથમાં આપ્યું હતું. ક્યાં આપ્યું હતું? સારનાથની અંદર આપ્યું હતું. આ સ્થાન હોવાથી સિંહોની ચારે બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે. ધર્મચક્રો શું દર્શાવે છે? તો કે ધર્મચક્ર એ વિજય દર્શાવે છે. શું દર્શાવે છે? વિજય બતાવે છે. કે હર હંમેશ કોનો વિજય થાય છે? તો કે હર હંમેશ ધર્મનો વિજય થાય છે, અધર્મનો વિજય થતો નથી. ઉપરાંત હાથી, ઘોડા, બળદ અને સિંહની આકૃતિઓ પણ નીચે છે. હાથી જે છે શું છે? તો કે હાથી એ સહન શક્તિનું પ્રતીક છે. ઘોડો એ પ્રગતિનું પ્રતીક છે. બળદ એ પરિશ્રમનું પ્રતીક છે. અને સિંહ એ વીરતાનું પ્રતીક છે. તો આવી રીતે ચારે ચાર હાથી, ઘોડા, બળદ અને સિંહની આકૃતિઓ પણ એની નીચે આપણને જોવા મળે છે. બરોબર છે. તો આ વાત શેની કરી આપણે? સારનાથના સ્તંભની કરી. તો કે ભાઈ 4 સિંહની આકૃતિ છે, એની અંદર ધર્મચક્ર છે, એની અંદર હાથી, ઘોડો અને બળદ અને સિંહની આકૃતિ છે. ભગવાન બુદ્ધે સારનાથની અંદર પોતાનો ઉપદેશ આપ્યો હતો. અને સ્તંભ લેખો કઈ ભાષામાં છે? ધામરી લિપિમાં છે. તો આ આપણે વાત કરી સ્તંભ લેખો વિશે. મિત્રો વાત કરું શિલાલેખો. કલિંગનું યુદ્ધ થયું પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને સમ્રાટ અશોક જે છે એ 14 શિલાલેખો કોતરાવે છે. કેટલા શિલાલેખો ટોટલ કોતરાવે છે? 14 શિલાલેખો કોતરાવે છે. અને આ 14 શિલાલેખો ઉપર શું લખે છે? તો ધર્મયાજ્ઞા લખે છે. હવે તમને કોઈ પ્રશ્ન મનમાં થાય કે સાહેબ ધર્મયાજ્ઞા એટલે શું? તો બીજું કઈ નહીં, મેં હમણાં કીધું ને કે અહિંસા ન કરવી, સત્ય બોલવું, ખોટાનો સાથ ન દેવો, બરોબર છે, ખોટો લોભ ન કરવો, લાલચ ન કરવી, વ્યભિચાર ન કરવો. તો આ બધું જે છે એ શેમાં લખવામાં આવ્યું છે? ધર્મયાજ્ઞાઓમાં લખવામાં આવેલું છે. વાત કરું મિત્રો શિલાલેખો વિશે, તો શિલાલેખોના ધર્મના આચરણ પર ભાર મૂકેલો છે. કોનું આચરણ કરો? ધર્મનું આચરણ કરો. અને હર હંમેશ વિદ્યાર્થીઓને પણ હું કહું છું કે આજે તમે 10મું ધોરણ ભણો છો તો આ અહીંયા લખ્યું છે ને શિલાલેખમાં શેનું? ધર્મનું આચરણ કરેલું. ધર્મનું આચરણ કરો. આજે તમે કોઈ સોશિયલ મીડિયા ઉપર અથવા કોઈ તમારી આડોશ પાડોશમાં તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો કે લોકો જે છે એ ખોટી રીતે શોર્ટકટ થી પૈસા કમાવા માટે જાય છે. જીવનમાં હર હંમેશા શેનું આચરણ કરવાનું છે? ધર્મનું આચરણ કરવાનું. હર હંમેશ તમે ઘણાને અત્યારે એવું લાગે છે કે જમાનો બહુ મોડર્ન થઈ ગયો છે. જમાનો એનો ઈ જ છે ભાઈ. પેલા તમે વિચાર કરો કે એક નાની એવી કેડી, આજ સમજવા જેવી વસ્તુ છે, પેલા એક નાની એવી કેડી ઉપર બળદગાડા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જતા. ત્યારે ન તો કોઈ પાસે ફોન હતા, કશું નહોતું, અને છતાંય એ લોકો પાસે બધું જ હતું. સૌથી સમૃદ્ધ વ્યક્તિઓ હતા. ત્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા નહોતું કરતું, ત્યારે કોઈ સુસાઇડ ન કરતું, ત્યારે કોઈ ડિપ્રેશનમાં ન આવતું. અને જ્યારથી આપણી પાસે ઓલું કહેવાય ને કે ભાઈ એક કેડા ઉપર જતા ગાડા, અત્યારે તો 4 રોડ હોય. એક આવવાનો રોડ, એક જવાનો રોડ, બીજા 2 બાજુમાં રોડ. અને ઈ આટલા રોડ હોવા છતાંય પણ એક્સિડન્ટ કેવા થાય છે? જબરજસ્ત. એટલે જેટલી સગવડતા છે એટલી અગવડતા છે. બરોબર છે. અમુક જીવનમાં સાદગી હોવી જરૂરી છે. અને વિદ્યાર્થી કાળમાં છો, વિદ્યાર્થી તરીકે ભણો છો ત્યારે જીવનમાં સાદગી હોવી જરૂરી છે. અત્યારે ભલે જમાનો બહુ આગળ છે, આપણને એમ થાય કે નિશાળે હોન્ડા લઈને જઈએ, પણ એ સમયે તમે નિશાળે સાયકલ લઈને જાઓ છો, ચાલીને જાઓ છો, એ તમારા જીવનનો સંઘર્ષ છે. શું છે? સંઘર્ષ છે. એ કોઈ ફેશન નથી કે હું સાયકલ લઈને કોઈ જગ્યાએ જાઉં છું મારા વિડીયો વાયરલ થતા હોય. તો એ સંઘર્ષ છે. એને કઈ વાયરલ ન કરવાનો. બરોબર છે. પણ અત્યારે ઠીક છે કે આવું બધું જમાનો બહુ દેખાદેખીનો જમાનો થઈ ગયો. ખોટી વસ્તુ વધારે વાયરલ થાય. એટલે ધર્મનું આચરણ કરવાનું છે. શેનું આચરણ કરવાનું છે? ધર્મનું આચરણ.
આ શિલાલેખો કઈ કઈ જગ્યા ઉપર છે નામ યાદ રાખ રે તો ઠીક છે, ન રે તો પણ ચાલે, આટલું બધું કઈ ડીપમાં આપણે કઈ બોર્ડવાળા ક્યારે પૂછતા નથી. તો કે ભાઈ પેશાવરમાં છે, દેહરાદૂનમાં છે, થાણ છે, મુંબઈ છે, ધોલી છે, જોગડ ઓડિશામાં આવેલું છે, ચેન્નઈમાં, આ બધા સ્થળોએ શિલાલેખો આવેલા છે. ખાસ આ યાદ રાખવાનું છે મિત્રો આપણે કે ગુજરાતમાં જુનાગઢ પાસે ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખોમાંનો એક શિલાલેખ એ ગુજરાતમાં જુનાગઢ પર્વત ઉપર ગિરનાર પર્વત ઉપર આવેલો છે. જુનાગઢમાં ગિરનારની પરિક્રમા કરવા જાઓ ત્યાં એ શિલાલેખ તમને જોવા મળે. બરોબર છે. તો ગુજરાતની અંદર જુનાગઢમાં ગિરનાર પર્વત છે, ત્યાં 14 શિલાલેખોમાંનો એક શિલાલેખ ત્યાં આવેલો છે. આ એક મુદ્દો છે કે ભાઈ અમદાવાદના હઠેસિંહના જૈન દેરાસરો 1847માં તૈયાર કરવામાં આવ્યા. દેરાસરો એટલે શું? એ જે છે દેરાસરો એટલે બીજું કાંઈ નહીં, જૈન ધર્મની અંદર જે છે એ દેરાસરો બનાવવામાં આવે છે. બરોબર છે. જેમાં મહાવીર સ્વામીની અને એની મૂર્તિઓ હોય છે. તો ઘણી વખત દેરાસરની મુલાકાત લો એટલે તમને અનુભવ થાય. શિલાલેખની વાત કરું તો શિલાલેખમાં આટલું જ યાદ રાખવાનું છે કે ગુજરાતની અંદર જુનાગઢની અંદર ગિરનાર પર્વત પાસે એ સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. શિલાલેખો કયો કે સ્તંભલેખો કયો, બંનેની અંદર સમ્રાટ અશોકે શું દર્શાવ્યું છે? તો ધર્મ યાજ્ઞાઓ દર્શાવવામાં આવેલી છે. બરોબર છે. તો આ સાથે આપણે મૌર્યકાલીન કળાની અંદર સ્તૂપ વિશે, સ્તંભલેખો વિશે અને શિલાલેખો વિશે સંપૂર્ણ માહિતી 2 વિડીયોની અંદર જોઈ. બની શકે કે આની પહેલાનો વિડીયો થોડોક લાંબો હોય, છતાંય મિત્રો જોજો, સમજાશે તો જ મગજમાં ઉતારશો તો સમજાશે. નકર તમે 3-4 મિનિટનો વિડીયો જોઈને પછી સ્કીપ કરી દો તો એ તો નકામું છે બધું. બરોબર છે. એટલે વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરો. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જઈ રહ્યા છીએ, ગુજરાતની ગુફાઓ વિશે ભણવાનું છે. બરોબર છે. ચાલો તો મળીએ આવનારા નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ નમસ્તે, ખૂબ ખૂબ આભાર.